નમસ્કાર મિત્રો, આજે મગ દાળનો હાંડવા જેવો એક સરસ હેલ્ધી નાસ્તો બનાવીશું અને છેલ્લે ચલતે ચલતે સેગમેન્ટમાં શરીરના આવેગો રોકવાથી થતા નુકસાન વિશે ખૂબ જ સ્વાસ્થ્ય ઉપયોગી બાબતો વિશે વાત કરી છે, તો એ જોવાનું ચૂકશો નહીં. અમે 24 એપ્રિલ યુએસએ માટે નીકળવાના છીએ. ત્યાં પણ આપણા વિડીયો રાબેતા મુજબ અપલોડ થતા જ રહેશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેશો. આજે આપણે મગદાળનો એક હેલ્ધી નાસ્તો બનાવીશું. આદુ મરચાંને ચોપ કરી લઈએ. મિત્રો, અમે એકવાર વડોદરા આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. ત્યાં વેઇટિંગમાં બેસવું પડે એવું હતું, તો આવા સમયે હું બેસી રહેવાને બદલે ત્યાં દિવાલો પર શરીર અને રોગો વિશે માહિતી આપતા પોસ્ટર વાંચ્યા હતા. તે આજે તમને શબ્દસહ કહેવાનો છું. ઝીણા ઝીણા કટિંગ કરી લઈએ. અહીંયા 250 ગ્રામ દાળ લીધી છે. એને 3 કલાક સુધી પલાળી રાખી છે. એકવાર ધોઈ લઈએ. મગદાળને પીસી લઈએ. મિત્રો, અહીંયા તમે આદુ મરચાંને દાળમાં પણ પીસી શકો છો. દાળ સરસ પીસાઈ ગઈ છે. શાકભાજી ઉમેરી દઈએ. ચોપ કરેલી 1 નંગ ડુંગળી ઉમેરીએ. 1 નંગ ટામેટો ઉમેરીશું. અડધું કેપ્સિકમ ઉમેરીએ. 1 નંગ ચોપ કરેલું ગાજર ઉમેરીએ. લીલા ધાણા ઉમેરીશું. પીસેલા આદુ અને મરચાંને ઉમેરીએ. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1/2 ચમચી મીઠું ઉમેરીએ. અડધી ચમચી હળદર ઉમેરીએ. 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ. મિત્રો, અહીંયા થોડો અમે 1/4 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. તમે બેસન પણ ઉમેરી શકો છો. હલાવીને બધું ભેગું કરી લઈએ. અહીંયા અડધો લોટ બાજુમાં કાઢી લઈએ. પેનમાં થોડું તેલ ઉમેરીએ. આપણે અડધું બેટર કાઢી લીધું છે. એમાં અડધો પાઉચ ઈનો ઉમેરીશું. ઉપર લીંબુ રસ ઉમેરીને હલાવી લઈએ. અડધી ચમચી રાઈ ઉમેરીએ.
તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈએ. મીડિયમ ગેસે ઢાંકીને એને શેકાવા દઈશું. આપણે ચટણી બનાવીએ છીએ. 1 ચમચી જેટલો કેરી પાવડર ઉમેરીએ. સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું. 1/4 ચમચી જેટલો શેકેલો જીરું પાવડર ઉમેરીએ. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. થોડો ચાટ મસાલો ઉમેરીએ. આને પીગાળીને આપણે ઉકાળી લઈશું. હજી આપણે થોડો કડક થવા દઈએ. ચટણી ઉકાળી લઈએ. આ નાસ્તો તમે લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. મિત્રો, તમે ક્યારેય ઉતાવળમાં પેશાબ રોકી રાખ્યો છે? અથવા મીટિંગમાં હોવાને કારણે છીંક દબાવી દીધી છે? અથવા તો વાછૂટ દબાવી રાખી છે? જો હા, તો સાવધાન. આયુર્વેદ કહે છે કે શરીરના 13 કુદરતી વેગોને ક્યારેય રોકવા જોઈએ નહીં. જો તમે તેને રોકો છો તો તમે જાણી જોઈને રોગોને આમંત્રણ આપી રહ્યા છો. આજે આપણે આ વેગાવરોધથી થતા નુકસાન વિશે વિગતવાર વાત કરીશું. પેશાબ રોકવો. જો તમે પેશાબ રોકો છો તો તેનાથી પથરી થઈ શકે છે, પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે છે, કિડનીના રોગો અને મૂત્રાશયમાં સોજો આવી શકે છે. મળ રોકવો. મળ રોકવાથી કબજિયાત, ગેસ, માથાનો દુખાવો અને પેટમાં ભારેપણું અનુભવાય છે. લાંબા ગાળે આ આદત પાચન તંત્રને બગાડે છે. ગેસ, વાયુ એટલે કે વાછૂટ રોકવાથી પેટમાં દુખાવો, અજીર્ણ અને હૃદયના ધબકારામાં અસ્વસ્થતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. છીંક રોકવી. છીંક રોકવાથી ડોકની નસો જકડાઈ જવી, આધાશીશી એટલે કે માઇગ્રેન અથવા તો ચહેરાના લકવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ભૂખ. ભૂખ રોકવાથી શરીર નબળું પડે, કૃશતા આવે, ચક્કર આવે છે, પાચન અગ્નિ મંદ પડે છે, ક્યારેક એસિડિટી થાય છે અને માથું પણ ખૂબ દુખે છે. તરસ રોકવાથી મોં અને ગળામાં શોષ પડે છે, થાક રહે છે, ઓછું સંભળાવવું, બહેરાશ, છાતીમાં ગભરામણ થવી, ડિહાઇડ્રેશન અને હૃદયમાં પીડા થઈ શકે છે. બગાસું રોકવાથી મોઢું, ગરદન અને માથાના સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. સૌથી અગત્યની ઊંઘ. ઊંઘ રોકવાથી યાદશક્તિ ઓછી થાય છે, આંખોમાં બળતરા થાય છે અને મન અશાંત રહે છે. અને મોટે ભાગેના નાના મોટા રોગો ઓછું ઊંઘવાથી થતા હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે કમસે કમ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આંસુ. રડવું આવે ત્યારે તેને રોકવું એ હૃદયના રોગો, નાક વહેવું અને માથાના દુખાવા તરફ દોરી જાય છે. આયુર્વેદ મુજબ લાગણીઓને દબાવવી એ માનસિક રોગોનું મૂળ છે.
શુક્ર રોકવાથી ગુપ્તાંગ અને વૃષણમાં પીડા, અંગો તૂટવા, છાતીનો દુખાવો, બેચેની, મૂત્ર પ્રવૃત્તિ એટલે કે પેશાબ અટકી જવો, લાંબે ગાળે નપુસકતા પણ આવી શકે છે. ઉલટી રોકવાથી ખંજવાળ, શીળસ, ચામડીના રોગો, અરુચિ, ઉબકા, તાવ, સોજા, પાંડુ, એનિમિયા વગેરે થઈ શકે છે. તો મિત્રો યાદ રાખો, શરીર જ્યારે સંકેત આપે ત્યારે તેને માન આપો. કુદરતી આવેગોને રોકશો નહીં, તો જ તમે લાંબુ અને નિરોગી જીવન જીવી શકશો. મિત્રો, આ બધા વેગો એટલે કે હાજતો કુદરતી છે અને શરીર માટે લાભદાયક છે. તો આ વેગોને પરાણે રોકી રાખવા નહીં કે પરાણે ઊભા પણ કરવા નહીં. શરમ સંકોચ ન રાખતા શક્ય તેટલી સારી રીતે સત્વરે આ વેગોને મુક્ત કરવા. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો. ધન્યવાદ.